શિયાળો બરાબરનું જામ્યો છે અને ઠંડી પણ પડી રહી છે, પણ જે ચરમ ઉપર ઠંડી જોઈએ એવી નથી પડી રહી। જો કે 2 દિવસ પહેલા નલિયામાં 9.5 ડિગ્રી ટેમ્પરેચર નોંધાયું હતું, પણ નલિયાનું ટેમ્પરેચર 3-4 ડિગ્રી સુધી પહોંચી જતું હોય છે, ક્યારેક તો 1 ડિગ્રી પણ નોંધાયેલું છે ભૂતકાળની અંદર। આ વખતે એવી ઠંડી ક્યારે, તો એનો જવાબ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત આપી રહ્યા છે। અંબાલાલ કાકાએ આગાહી કરી છે કે ભારે પવન સાથે ઠંડા પવનો ફૂંકાવાના છે અને લઘુત્તમ ટેમ્પરેચર 10 ડિગ્રી સુધી જઈ શકે છે અને સૌરાષ્ટ્ર કચ્છમાં આ પવનો વધારે ફૂંકાશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ ઠંડી અનુભવાશે। જૂનાગઢ સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઠંડીનું જોર વધશે, પણ આ ઠંડી નવા વર્ષથી અનુભવાશે। લગભગ ગાંધીનગર, અમદાવાદ, મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં તો લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કે નીચે જવાની શક્યતા રહેશે। કચ્છમાં પણ પવન સાથે લઘુત્તમ તાપમાન ઘટશે। જૂનાગઢના ભાગમાં લઘુત્તમ તાપમાન લગભગ 10 થી 12 ડિગ્રી સેલ્સિયસ સુધી આવવાની શક્યતા રહેશે। હવે ધીરે ધીરે ઠંડી જામશે, પરંતુ પવનની ગતિ રહેશે। તારીખ 11મી જાન્યુઆરી પણ ઠંડા પવનો હાથ ધ્રુજાવશે અને લગભગ ઉત્તરાયણના દિવસોમાં પણ વાતાવરણમાં પલટો આવશે અને ક્યાંક વાદળવાયુ જણાશે, પરંતુ ઉત્તરાયણ ઉપર પવનની ગતિ થોડી રહેશે। નવસારી જિલ્લામાં હવે કોંગ્રેસમાં ભડકો થયો છે। પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ધારાસભ્યને લેટર લખ્યો છે અને આ લેટર બોમ્બ બનીને ફૂટ્યો છે। સિદ્ધાર્થ દેસાઈએ ધારાસભ્ય અનંત પટેલને આ પત્ર લખ્યો છે। વર્તમાન પ્રમુખ ધારાસભ્યની મનમાનીના એમાં આક્ષેપ કરવામાં આવ્યા છે। પોતાને સાઇડલાઇન કરાતા હોવાનું પણ એમણે આ પત્રમાં દુઃખ વ્યક્ત કર્યું છે। માજી જિલ્લા પ્રમુખ શ્રીએ ધારાસભ્યશ્રી અને મારી ઉપર જે પણ આક્ષેપો કર્યા છે પાયાવિહોણા આક્ષેપો છે। જે પણ આક્ષેપો થયા છે, પોતે બધી સંડોવણીઓમાં સામેલ છે ભારતીય જનતા પાર્ટી સાથે। 1.5 કરોડ રૂપિયાથી વધુના કામ તાલુકા પંચાયતમાંથી ભારતીય જનતા પાર્ટીની સાંઠગાંઠમાં એમણે લીધા છે અને જે સંગઠનની એ વાત કરે છે, એમના સમયમાં કોંગ્રેસ પાર્ટીની જે 2015માં સ્થિતિ હતી, 3 તાલુકા પંચાયતો હતી, જિલ્લા પંચાયત મજબૂત હતી, વિરોધ પક્ષ નગરપાલિકાઓ મજબૂત હતી, એમના સમયમાં સૌ કરોડભૂસ થઈ ગયું છે। જે સંગઠનની વાત એ કરે છે, એ સંગઠનમાં ખૂબ જ પોતે નિષ્ક્રિય હતા અને ઘરે બેસીને પાર્ટી ચલાવવામાં માનનારા માણસ છે। પંચમહાલમાં ખનીજ માફિયાઓ ફરી એકવાર બેફામ બન્યા છે। આની પહેલા અધિકારીઓનું લોકેશન ટ્રેસ કરતા અને રેડ પડે એ પહેલા જ ત્યાંથી બધો જ સામાન જે ખનન ગેરકાયદે થતું હોય એ સગે વગે કરી દેવામાં આવતો। આ ગ્રુપ ફરી એકવાર એક્ટિવ થયું છે, ફરી એકવાર આ ગ્રુપ સક્રિય થયું છે, જે અધિકારીઓનું લોકેશન ટ્રેસ કરે છે। ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે અધિકારીઓ ઉપર વોચ રાખવામાં આવી રહી છે અને ખનન માફિયાઓની આ કરતૂત ચોંકાવી જાય એવી છે। અધિકારીઓના લોકેશન આપતી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। આ વાયરલ ક્લિપનો સંદેશ ન્યૂઝ પુષ્ટિ નથી કરી રહ્યું, પણ ગોધરા કલોલના રૂટ લોકેશનની માહિતીઓ એમાં હોય એવી વાત સામે આવી છે। તે અનુસંધાને ભૂતકાળમાં પણ અમે કાર્યવાહી કરેલી છે અને સાયબર ક્રાઇમ અંતર્ગત અમે ગુનો પણ દાખલ કરેલ છે ભૂતકાળમાં અને જસ્ટ હમણાં નજીકના ભૂતકાળની અંદર પણ આવી ઘટના પાછી બનવા પામેલ છે અને એના માટે વહીવટીતંત્ર સજાગ પણ છે, વહીવટીતંત્રને આની જાણ પણ છે। જેવી રીતે અમારી ઇન્વેસ્ટિગેશન પૂરી થશે અને જેના નામો ખુલશે એના વિરુદ્ધમાં અમે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી છે। બનાસકાંઠાના કાંકરેજમાં લોકજુવાળ ફાટી નીકળ્યો છે। લોકો વિરોધ કરી રહ્યા છે એક ટોલ પ્લાઝાનો। ટોલ પ્લાઝા પર વિરોધ કરવા લોકો બેઠા હતા અને એમની સાથે ધારાસભ્ય પણ આ વિરોધમાં જોડાયા હતા। ધરણા પર અમૃતજી ઠાકોર બેઠા છે અને સર્વિસ રોડ માટે માંગ કરી રહ્યા છે, વ્યવસ્થિત સર્વિસ રોડની। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા ધવલ જોશી જોડાયા છે ફોનલાઈન પર। ધવલ, સર્વિસ રોડની માંગ ઘણા સમયથી છે, જ્યારે ટોલ હોય તો સર્વિસ રોડ આપવો ફરજિયાત છે, પણ અહીંયા ભારતમાં આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે નિયમોનો ઉલાળ્યો થતો હોય છે। લોકજુવાળ ફાટ્યા પછી એનું સમાધાન આવતું હોય છે। શું લાગે છે, કાર્યકર્તાઓની ધારાસભ્યની અટકાયત કરવામાં આવી છે, સમસ્યાનું નિરાકરણ આવશે કે કેમ? નુપુર, ચોક્કસથી ડીસાથી રાધનપુર જતા જે નેશનલ હાઈવે છે, આ નેશનલ હાઈવે પર કાંકરેજના થરા નજીક જે નેશનલ હાઈવે દ્વારા બ્રિજ બનાવવામાં આવ્યો છે અને આ બ્રિજની બાજુમાં આવેલો જે સર્વિસ રોડ છે, તે સર્વિસ રોડ પર છેલ્લા કેટલાય સમયથી ખાડા સર્જાયું છે। અનેક જગ્યાએ અનેક મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે। આ ખાડાઓની અંદર અનેક વખત વાહનો પલટી જવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે। તેમ છતાં પણ
નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ જે ખાડાઓ છે તે ખાડાઓનું સમારકામ નથી કરવામાં આવતું. મહત્વની વાત એ છે કે આ નેશનલ હાઈવે ઓથોરિટીનો આ રોડ છે તે ટોલ બૂથની અંદર આવતો હોવા છતાં ટોલ અધિકારીઓ જાણે આ રોડની કંઈ પડી જ ન હોય તેવી સ્થિતિ છે તે છેલ્લા કેટલાય સમયથી બનેલી છે. ત્યારે આજે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર છે જે પોતાના સમર્થકો સાથે જે ભલગામ ટોલ નાકું છે તે ટોલ નાકા પર ધરણા પર બેઠા હતા અને થરા સર્વિસ રોડનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ સાથે આ ધરણાનો પ્રારંભ કરાયો હતો. પરંતુ પોલીસ દ્વારા કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિત તેમના કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે. મહત્વની વાત છે કે આ વિસ્તારના લોકોની માંગ છે કે થરા સર્વિસ રોડની વહેલી તકે સમારકામ કરવામાં આવે અથવા અહીં નવો સર્વિસ રોડ તૈયાર કરવામાં આવે. પરંતુ અત્યારે જે પ્રકારે ધરણા પ્રદર્શન થયું ધરણા પ્રદર્શનમાં ધારાસભ્ય સહિત તેમના જે સાથી કાર્યકર્તાઓ છે તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. નુપુર, ધવલ, માહિતી બદલ આપનો આભાર. આ બાજુ વલસાડમાં ગૌ હત્યા મુદ્દે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુસ્લિમ સમાજે જે નિર્ણય લીધો છે આવકારદાયક છે, સરાહનીય છે, કારણ કે ગૌ હત્યાનો વલસાડમાં મુસ્લિમ સમાજે બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે અને ગૌ હત્યા ન ચલાવી લેવાય એવું મુસ્લિમ આગેવાનોનું કહેવું છે. સરી ગામમાં એક યુવાન ઝડપાયો છે જ્યારે કે એક ભાગી છૂટ્યો છે જેના પર ગૌ હત્યાનો આરોપ છે. સ્થાનિક મુસ્લિમ સમાજે આ ઘટનાને વખોડી છે. મુસ્લિમ આગેવાનોએ એને કડક સજાની માંગ કરી છે. જે ગઈકાલે ઘટના થઈ એ બાબતે આકરામાં આકરા પગલાં લેવામાં આવે, સખ્ત પગલામાં લેવામાં આવે અને દોષિતો સામે માત્ર 10 વર્ષની સજાની વાત નહીં પણ દોષિતોને ફાંસીની સજા કરવામાં આવે એ દિશાની અંદર ચર્ચા કરવામાં આવી અને ધારાસભ્ય શ્રી સમક્ષ અમે એ માંગણી કરી છે कि विधानसभा में कायदो लावो और गौ हत्या करनारा लोगों ने फांसी की सजा थवी जुए। समस्त मुस्लिम समाज सरी गांव की तरफ से हम लोग इस घटना की कड़ी निंदा करते हैं और हमारे सरी गांव मुस्लिम समाज ने ये ऐलान किया है कि इस तरह की जो भी घटनाएं घटती हैं और जो इसमें दोषी पाए जाते हैं उनको उसकी हमेशा हम लोग विरोध करते रहेंगे और अगर इस तरह की कोई भी घटना घटती है तो हम लोग उसकी कड़ी निंदा करेंगे और इस तरह का अगर कोई दोषी पाया भी जाए तो उसको सरी गांव में रहने भी नहीं देंगे। इस चीज की हम लोगों ने सब लोगों ने मिलके इस चीज का फैसला लिया है। स्पष्ट विचारों છે કે ગૌ હત્યારાઓને છોડશો નહીં, ગમે તે ખૂણે ગમે તે ગામમાં જઈને છુપાય, પકડીને લાવીને સીધા બી કરશો અને સજા બી અપાવીશું। આ વર્ષે ઐતિહાસિક ચુકાદાઓ આવ્યા છે, દેશના ઇતિહાસમાં ક્યારેય ના આવ્યા હોય એવા ચુકાદાઓ બી આ વર્ષે લાવવામાં ભારતીય જનતા પાર્ટીની આ સરકારને સફળતા પ્રાપ્ત થઈ છે। આજીવન કેદની સજા સંભળાવવામાં આવી। આ ગૌ હત્યારાઓ આજીવન સુધી જેલમાં સડશે, જેલમાં રહેવું પડશે એ પ્રકારની પરિસ્થિતિઓ કરવામાં। અને હવે આપણે બતાવવું છે લોકોના જીવ લેતું તંત્ર, બેદરકારી પણ કેવી, હદ વટાવતી બેદરકારી, જીવલેણ બેદરકારી, ગટરો ખોદી નાખવામાં આવે છે ને એ પછી એના પર કોઈ આળસ નથી મુકાતી। ગઈકાલે જ ગીર સોમનાથમાં આપણે જોયું કે એક વ્યક્તિનો માંડ બચાવ થયો હતો, પણ આજે વડોદરાનો એ યુવાન એટલો ભાગ્યશાળી નહોતો। તંત્રએ ખુલ્લી મૂકેલી ગટરમાં એ યુવાન પડ્યો, 10 મિનિટ સુધી એ અંદર પડ્યો રહ્યો, કોઈનું ધ્યાન ગયું અને એ ત્યાં ગયા। 10 મિનિટ બાદ એને જ્યારે બહાર કાઢવામાં આવ્યો તો એ યુવાનનું મૃત્યુ થઈ ગયું હતું અને રાતોરાત એ પછી બેરિકેડિંગ લગાવવામાં આવ્યા, પણ આ બેરિકેડિંગ પહેલા લગાડવાની જરૂર હતી। કોન્ટ્રાક્ટરે ખાડા ખોદ્યા અને ઘણા વખતથી આ જ રીતનો આ એક ખેલ ચાલી રહ્યો છે। આ પહેલા સુરતમાં આપણે જોયું હતું, એક નાનકડું બાળક ગટરમાં પડી ગયું અને એનું મૃત્યુ થયું હતું, જે ખાડીમાં એનો મૃતદેહ મળ્યો હતો। આવી તો અનેક ઘટનાઓ બની છે જેમાં બેદરકારી ચરમ પર પહોંચી છે, હદ વટાવી રહી છે, પણ સત્તાધીશોને, તંત્રમાં બેઠેલા એ પદાધિકારીઓ અને અધિકારીઓને જાણે લોકોના જીવની કોઈ ચિંતા ના હોય એવું લાગી રહ્યું છે। સ્માર્ટ સિટીની અંદર વડોદરા શહેરના માજલપુર વિસ્તારમાં પાણીની ટાંકીની પાસે ખુલ્લી ગટરની અંદર નિવૃત્ત ડીવાયએસપીના પુત્ર વિપુલસિંહ ઝાલાનું ગતરોજ નિધન થયું હતું। છેલ્લા 1 વર્ષથી પણ વધારે સમયથી આ કામગીરી ચાલી રહી છે યુવા મોલથી દરબાર ચોકડીની વચ્ચે। આની માટે ઘણી વખત મેં અવાજ ઉઠાવ્યો છે કે કોઈપણ પ્રકારની તસદી લેવામાં નથી, આડેધડ બાંધકામ કરવામાં આવે છે,
કોર્પોરેશનના મશીનો અને કોન્ટ્રાક્ટરના મશીનો જે કામ કરે છે કોઈપણ પ્રકારની સુપરવિઝન નથી, કારણ કે ઘણી વખત આ રોડ પર કામ થવાના કારણે કોઈ વખત ગેસની લાઈન તૂટી જાય, એટલે ગેસ લાઈન તૂટે એટલે ગેસ પુરવઠો બંધ થાય, કોઈ વખત પાણીની લાઈન ડેમેજ થાય. તમે દેખી રહ્યા છો કે ગઈકાલે જે આ ઘટના બની એના પછી તંત્ર જાગ્યું છે, તો તંત્ર આટલા દિવસથી સૂઈ રહ્યું હતું શું? કેમ કે આજે કોઈનો જીવ ગયો છે એના પછી એ લોકો દેખાડો પૂરતું આ બધા બેરિકેડને બધું લગાવ્યું છે, આ કામ ચાલુ કર્યું છે. આજ તમે જોયું કેટલા મહિનાઓ કેટલા વર્ષથી આ બધું ખોદેલું કામ હતું, પણ આ શું કહેશો, કઈ રીતની માંગ છે આપની? તમે જુઓ કે આજે વડોદરા શહેરની અંદર ગઈકાલે એક યુવાન દીકરો કે જે માનવ સર્જિત ભૂલના કારણે, કોર્પોરેશનની ભૂલના કારણે, કોન્ટ્રાક્ટરની ભૂલના કારણે એણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આજે જેનો દીકરો ગયો હોય, જેના પતિ ગયા હોય, જેનો ભાઈ ગયો હોય, એને ખબર પડે કે દુઃખ શું છે. પણ આ જાડી ચામડીના વહીવટના અધિકારીઓ એ મિલીભગતના કારણે તમે જુઓ આખા વડોદરા શહેરની અંદર ચારે બાજુ ખોદકામ કરી નાખ્યું છે, કોઈ પણ જગ્યાએ બેરિકેટિંગ નહીં, અને ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી પરિસ્થિતિ. આજે તમે લોકો અહીંયા જે રીતે તમે બેરિકેડ કરી છે, આજે એની પર તમે ઢાંકણ મૂક્યું છે, જો ગઈકાલે ઢાંકણ મૂક્યું હોત, બેરિકેડ કર્યું હોત, તો આજે કોઈએ પોતાનો દીકરો ગુમાવવાનો વારો ના આવ્યો હોત. 31 ડિસેમ્બર આવી રહી છે, બસ 4 દિવસ બાકી છે અને બુટલેગરો બરાબરના સક્રિય થયા છે અને એની સામે ગુજરાત પોલીસ એમનાથી ડબલ સક્રિય થઈ છે અને એટલે જ ખેડામાંથી 1 કરોડથી વધારેનો વિદેશી દારૂ ઝડપી પડાયો છે. દભાણ નેશનલ હાઈવે પરથી દારૂ ભરેલું આખું કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું છે. સહયોગી સંવાદદાતા કરુણેશ પંચમવેદી ફોનલાઈન પર જોડાયા છે. કરુણેશ પાસેથી જાણીએ કે કઈ રીતે પોલીસને આ 1 કરોડના દારૂની બાતમી મળી, કઈ રીતે પોલીસે રોક્યો અને કઈ રીતે છુપાવીને આ દારૂ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો. કરુણેશ, જે નુપુર જોવા જઈએ તો ખેડા જિલ્લાની અંદર આ સતત બીજા દિવસે મસ્ત મોટો દારૂનો જથ્થો ઝડપાયો છે. ગઈકાલે ખેડા એલસીબીએ 65 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો અને આજે ખેડા એસઓજી દ્વારા દભાણ નેશનલ હાઈવે નંબર 48 ઉપર સર્વિસ રોડ ઉપરથી જ્યારે આ કન્ટેનર પસાર થઈ રહ્યું હતું, પોલીસને બાતમી મળી અને તુરંત જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને આ કન્ટેનરને રોક્યું ત્યારે તેની અંદરથી અધધ દારૂ મળી આવ્યો. 1,03,44,000નો આ સમગ્ર દારૂ હતો, મુદ્દામાલ હતો, તે ઝડપી લેવામાં આવ્યો છે. આ દારૂના પ્રકરણમાં એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. અન્ય આ દારૂ કોને મંગાવ્યો હતો અને આ દારૂ મોકલનાર કોણ છે, આ બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે અને આ તમામ જે લોકો છે, કેટલા લોકો સંડોવાયેલા છે, આ કેટલા બુટલેગરોનો આ દારૂ હતો, આ તમામ બાબતો વિશે એસઓજી અને નડિયાદ ગ્રામ્ય પોલીસ હાલ તપાસ કરી રહી છે અને હવે જોવાનું એ રહેશે કે કેટલા ઝડપી આ બુટલેગરોને ખેડા પોલીસ દબોચી લે છે. નુપુર, કરુણેશ, માહિતી બદલ આભાર. 31 ડિસેમ્બર છે અને પોલીસ પણ એટલી જ સક્રિય છે અને આગળ રાજકોટની વાત કરવી છે કે જ્યાં પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે. એફએસએલને સાથે રાખી પેટ્રોલિંગ અને ચેકિંગ કરાઈ રહ્યું છે અને નશો કરીને આવતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટના અલગ અલગ રસ્તા પર પોલીસ રાત પડે સાંજ પડે ને સક્રિય થઈ જાય છે અને આવા નશેડીઓ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા જિગ્નેશ પટેલ લાઈવ જોડાયા છે મારી સાથે. જિગ્નેશ, ન માત્ર રાજકોટ પણ રાજ્યના અલગ અલગ શહેરોમાં દરેક જગ્યાએ અત્યારે પોલીસ સાંજ પડે અને સક્રિય થઈ જાય છે, કારણ કે 31 આમ તો ખ્રિસ્તી ધર્મ માટે એક નવા વર્ષની ઉજવણી, જૂના વર્ષને વિદાયનો તહેવાર છે, પણ કેટલાક લોકો એને નશો કરવાનો અવસર માનીને બેઠા છે. પોલીસ સતર્ક છે. અત્યાર સુધીમાં શું કોઈ કેસના આંકડા, ડેટા કોઈ સામે આવ્યા છે અને કેટલી સતર્કતા દાખવવામાં આવી રહી છે? આ સતર્કતાથી નશેડીઓમાં કેવી ફરક છે? નુપુર, જ્યારે 31મી દિવસો નજીક હોય છે ત્યારે ખાસ કરીને 2 પ્રકારના લોકો સખત એક્ટિવ થતા હોય છે. એક તો બુટલેગર, કારણ કે તેમનો કમાણીનો સૌથી મોટો દિવસ હોય છે, દારૂની સૌથી મોટી રેલમછેલ આ દિવસોમાં થતી હોય છે. તો બીજી તરફ પોલીસ એક્શનમાં હોય છે અને તેના રિએક્શન પણ ઘણી જગ્યાએ જોવા મળતા હોય છે. તેવામાં જે પ્રમાણે રાજકોટની અંદર 31ને લઈને પોલીસે એફએસએલને સાથે રાખી અને જે ચેકિંગ કર્યું હતું અને તેમાં કોઈ વ્યક્તિ નશાનું સેવન કરે છે કે નથી કરતા તેની પણ તપાસ કરવામાં આવી હતી. તો બીજી તરફ
દાહોદ પોલીસ દ્વારા જે પણ તેમના બોર્ડરને લગતા વિસ્તારો છે ત્યાં તમામ જગ્યાએ ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. તે જગ્યાએ દાહોદ પોલીસની અલગ અલગ ટીમો તપાસ કરી રહી છે અને ત્યાં પણ અલગ જે દારૂ બુટલેગરોની જુદી જુદી મોડસ ઓપરેન્ડીથી દારૂ ઘુસાડવાના તેઓ પ્રયત્ન કરતા હોય છે તેમાં તેમને નિષ્ફળ પાડી શકાય તે માટે પોલીસની તૈયારી છે તે જોવા મળતી હોય છે. તાજેતરમાં જ આપણે કદાચ જોયું છે નુપુર તો બનાસકાંઠા અને અરવલ્લી બંને જે બોર્ડરના જિલ્લાઓ છે ત્યાંથી જે દારૂનો જથ્થો શહેરમાં લાવવા માટે એટલે કે અન્ય શહેરોમાં સપ્લાય કરવા માટે જે જથ્થો આવી રહ્યો હતો તે બટાકાની આડમાં હોય કે સંતરાની આડમાં તે તમામ જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો છે. જે LCB દ્વારા આ આખો જથ્થો છે તે જપ્તે કરવામાં આવ્યો હતો અને તે સાથે થાનગઢમાંથી પણ આવો જ એક દારૂનો ટ્રક પકડાયો હતો. એટલે કે એક તરફ બુટલેગરો મહેનત કરી રહ્યા છે દારૂ કોઈ પણ ભોગે શહેરમાં કે તેમના નિયત સ્થાન સુધી પહોંચાડવા માટે, તો બીજી તરફ રાજ્યભરની પોલીસ છે તે સક્રિય જોવા મળી રહી છે અને તેના જ કારણે ઘણો ખરો જે દારૂનો જથ્થો છે તે બોર્ડર ઉપર અથવા તો બોર્ડરની અંદર પ્રવેશ કરે ત્યાં જ તેને રોકી અને પકડી લેવામાં આવે છે. એટલે કે એક તરફ 31 પહેલાં પોલીસ સક્રિય જોવા મળી રહી છે અને જેથી કરી અને જે દારૂનું નુકસાન છે સમાજમાં ફેલાયું છે તેનાથી યુવાધન બચી શકે તે માટે પોલીસ સક્રિય હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જિગ્નેશ, માહિતી બદલ આપનો આભાર. 31st આવી રહી છે, પોલીસ સતર્ક છે. બીજી બાજુ બુટલેગરો આમાદા થયા છે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અને એની સાથે સાથે નશેડીઓ પણ નશો કરી થનગનવા માટે તૈયાર છે. ત્યાં પોલીસ સતર્કતા દાખવી રહી છે. એક્શન પ્લાન ગુજરાત પોલીસે બનાવી લીધો છે. હોટલ, ક્લબ, ફાર્મમાં પાર્ટીઓ જે યોજાશે એના પર બાજ નજર રાખવામાં આવશે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારની હોટલ્સ પર ખાસ નજર રાખવામાં આવશે. પાર્ટીમાં દારૂ કે ડ્રગ્સનું સેવન ન થાય એ માટે પોલીસ સતર્ક છે. પોલીસે બાતમીદારોને એક્ટિવ કરી રાખ્યા છે. અને અમદાવાદની જો વાત કરવામાં આવે, સિંધુ ભવન, SG રોડ, પકવાન, આ બધા જ રસ્તાઓ રાત્રે બંધ રહેશે. નવા વર્ષની ઉજવણીમાં 2000થી વધારે પોલીસ જવાનો તૈનાત રહેવાના છે. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા હિરેન રાવલ મારી સાથે લાઈવ જોડાયા છે. હિરેન, 31સ્ટની ઉજવણી આમ તો મોટાભાગના લોકો છે ખૂબ સારી રીતે કરતા હોય છે, પણ કેટલાક નશેડીઓ એ તરખાટ પણ મચાવતા હોય છે. ગુજરાત પોલીસનો એક્શન પ્લાન તૈયાર છે, બસ અમલવારીની વાર છે. તમામ જિલ્લાઓને પણ આ પ્રકારે સૂચના આપવામાં આવી છે. ખાસ મહાનગરોમાં મોટા કાર્યક્રમો અને રાત્રે ભીડ એકઠી થતી હોય છે એના માટે મહાનગરોને વિશેષ વ્યવસ્થા કરવા માટે સૂચના આપવામાં આવી છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં જે તમામ શહેરના એન્ટ્રી પોઈન્ટ છે તે એન્ટ્રી પોઈન્ટ ઉપર બપોર પછીથી જ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવશે. પ્રવેશતા વાહનો છે, શંકાસ્પદ ગતિવિધિવાળા વાહનો છે તો એને ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત જે રોડ પર રાત્રે લોકોની ભીડ થાય છે એવા સિંધુ ભવન રોડ છે, SG રોડ, CG રોડ છે, પકવાન રોડ છે, આ બધા રોડ ઉપર વાહન વ્યવહાર પર પ્રતિબંધિત પરિસ્થિતિ રહેશે. લિમિટેડ સંખ્યામાં વાહનો જઈ શકે અથવા તો ચોક્કસ વાહનોને જ મંજૂરી અપાય એ પ્રકારની સ્થિતિ પણ થઈ શકે. સાથે જે પણ પોલીસ કર્મીઓ 4 રસ્તા ઉપર અથવા તો આ પ્રકારના વિશેષ બંદોબસ્તમાં છે એમને બોડી વોર્ન કેમેરા લગાવવામાં આવશે, જેથી કરીને કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ હોય તો એની અંદર ચેક થઈ શકે. થોડા દિવસ પહેલાં જ અમદાવાદમાં એક યુવતી સાથેનો જે ઘટનાક્રમ હતો એ બોડી વોર્ન કેમેરાના કારણે સામે આવ્યો હતો કે યુવતીએ પોલીસ સાથે જે બદતમીજી કરી હતી. એ જ પ્રકારે SOG અને FSLની ટીમો છે એને પણ તૈનાત કરવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચની ટીમો છે એ પણ રહેશે. સાથે ડ્રગ્સ અને નશાકારક દ્રવ્યો લીધા છે કે કેમ એને ચકાસવા માટે પણ જે સ્પેશિયલ કીટ FSL તરફથી તૈયાર કરવામાં આવી છે ગાંધીનગર FSUની, એ કીટો પણ એમની પાસે રહેશે. સાથે આલ્કોહોલ લીધું છે કે કેમ તે તપાસવા માટેના ઇક્વિપમેન્ટ છે એ પણ પોલીસ પાસે રહેશે. એટલે આ પ્રકારે સાંજે 8 વાગ્યાથી લઈ અને વહેલી સવારે 3 વાગ્યા સુધીનો આ પ્રકારનો બંદોબસ્ત રહેશે. અન્ય શહેરોમાં પણ આ પ્રકારે સુરક્ષા વ્યવસ્થા સઘન રહેશે.